તો આ છે અમારા ગામના તખોપા. આમ તો બિચારા ભોળા છે, પણ એમને ગુસ્સો પણ જલ્દી આવી જાય. અને ગુસ્સો એમને ત્યારે જ આવી જાય જ્યારે એમને કોઈ ઇજ્જત ના કરે. અને ઇજ્જત લોકો ત્યારે જ ના કરે જ્યારે એમના જોડે પૈસા ના હોય. અને તમને ખબર છે ને કે વાત ઇજ્જત ઉપર આવી જાય ત્યારે આપણા ઉપર શું વીતે. તો ચાલો હવે જોઈએ આગળ. બેટો ભેગો દેખાતો નહીં. આ સ્પેશિયલ સર્કલ ઓટોની ના માટે મારે તો કઈ જાણે દેખાય છે. બેટો આદર ગલ્લા આવ્યો નહીં, ગલ્લો ખુલ્લો લાગતો નહીં. એને ખબર પડી તો કે ભાઈ તખો ભાઈ આયા આજે ગલ્લ. મારા બેટા એક દાડ સ્પેશિયલ બીડીઓ માગી દે મને, બીડીઓ ના આલી. ખાલી 25 રૂપિયા બીડીઓ ના આલી. એટલે આ તમારી હું વકા દેવા તો 10 હું પાર્લર ઠેકોણા બનાવી દઉં. આ તો ભાઈ વડનગરમાં ભાઈ તખાભાઈ નો અમે રાજ ચાલશે, રાજ. આખા પછી ઓટો મારું છું. પેલા તો બીના ઘેર જઈ આવું, પૈસા એના થોડા હાલવાના છે ને એ પટાઈ દઉં. ગામમાં જેટલા પૈસા બધા માગતા હતા ને એ બધો ને 1000 વધારાની ના પૈસા પટાઈ દઉં ફટફટ. તાતાનો કોઈ નતું પણ હું બધું તો હાલ જવા દે ભાઈ રિક્ષા. જવા દઈએ છે ગોંધી રાખો, બંધ થઈ જશે. એટલે બંધ થઈ જશે, દેખાતું નહીં. 3 લાખ નું મોટું છે ને, એટલે 3 લાખ નું લાયા એટલે કોઈ પેલા મોટા થઈ ગયા તમે. પેલા 500 રૂપિયા તમારે હારી ગયા તા, એ 500 રૂપિયા હાલવાન કરો પેલા. એટલે રઘા વડનગર ના વાઘ ને તમે પ્લે કરજો, પોંદરામ પૂરશો. પોજરામાં પૂરવાનું તો વાત કરી છે. આ ચેનો પહેરી એટલે કોઈ તું મોટો નહીં થઈ ગયો ભાઈ તખા. એટલે દાદાગીરી બતાવવાની મને. દાદાગીરી નહીં બતાવી. હા, રિક્ષા આગી નહીં જાય. રિક્ષા આગી લઈ લે. રિક્ષા તો આગી જાય. સાઈડ માં કરી દે, મારા કામ નો રસ્તો છે ને તું વચ્ચે ઠંડુ ઉભું કરી નાખ્યું છે. કરીએ છીએ શાંતિ રાખ, ચાલુ થાય એટલે થશે. પેલા પૈસા હાલવાન કરો. ક્યાં પૈસા નહીં હાલે તમારે હારી જતા રે. અવાજ નેચો તખાભાઈ અમે દાદાગીરી. હા, પૈસા આપી દેડો. આપું છું, બનતા શાંતિ રાખ. હા, તો અને આપી- તખો નહીં, તખોજી કે તખોજી પણ મારા તો તખો જ કઉ છું. નેચો. પૈસા હાલજો, તમે પૈસા હાલવાન કરજો પેલા. આટલા બધા પૈસા લાયો ચોથી. પૈસા લાયો છે, બુલેટ લાયો છે, ચેનો એ લાયો છે. અલે તખાભાઈ બસ આવું પૈ કીધા બરોબર છે. છેલ્લા લેવાના હતા પૈસા 500. તખો ભાઈ એ કહું, તખો એ કહું, મારી મરજી. લે પકડ. 1000 રૂપિયા 2 લાફા મેલે ના. એટલે આટલા બધા મારા કોઈ કરવા નહીં. પેલા આ તો કયો. અરે વાપર જિંદગી લેરીલા જીવન જેવું જીવી નાખ. હા ભાઈ, મારા પાન એક દાડો ધખાબાન કોઈ નતું, ફૂંકી ગયો બાદરી લોટે નતો. આ તો ભાઈ કુદરત ને કોબું જોઈ લીધું. પણ આટલું બધું લાયા તો હતી. એ તારા કોઈ જોડવાન નહીં ભાઈ. કશો વાંધો નહીં, એ તો સમય હવનો આવશે. વાપઈ રિક્ષા આગી લે. લીએ છીએ વળી. હા, મારા પૈસા તો આવી ગયા. આનો આભાર. પોજે આયે કા તો કન તખા. સિમેન્ટ ની થેલીઓ લેવા જવું વડનગર. હા તખા આવી જોઈ. તાખો ની કે અલે પણ તાખોજી કે વડનગર નો ભાગ છે, વડનગર નો ભાગ છે. તું વાઘ હોય તો મારા હું લેવા દે. એટલે પછમણા 2 ઝરપાવ હમણાં આવું છું આમ છે. બોલ હું છે તારે કે છે. એ પાછો મને બોલે. હા, તને બોલે. વડનગર ના વાઘ ને લલકાર્યો. તું વડનગર નો વાઘ. ઓ બાપા બોલ. આયે હોશે. આવો યાર. બે પકડ 500 રૂપિયા. એટલે પૈસા પકડ. માફ કરજો તખોજી કહેવાના. હાજી માફ કરજો. પગે પડું. હા, તખોજી કહેવાના, તખો નહીં કહેવાનું. જે સાહેબ બધો પૈસા નો પાવર સારી. કેટલા વાગે આવું? 5 વાગે આવી જા.
પૈસાનો પાવર છે, પૈસાનો પાવર છે. લે બાજુ લે હાકો. હાકો મારો વર કાઢી ગયો. ઓળખતા જ નહીં હજી તો આ તખાને. તમારા જેવા તો ભાઈ ઘણા આવી ગયા ઘણા જતા રે. તે પણ તને હું 500 વખત કહેવાનું કે પૈસા આલી જાય એમ. આ છે અમારા ગામની બીના. બીના બોલે તો બીના વ્યાજવાળી. વ્યાજવાળી તો ખરી પણ સાથે સાથે દયાભાવી પણ ખરી. કેમ કે ગામમાં કોઈની એવી પરિસ્થિતિ હોય તો બીના વગર વ્યાજે પણ પૈસા આપી અને લોકોની સેવાનું કામ કરે છે, જેથી એનું નામ પડે છે બીના સેવાભાવી. બોલે નહીં માર હોમે બોલે નહીં, હોમે બોલવાનું જ નહીં કહી દઉં. હા પણ બીના બેન આવું લે કરો છો. તું બોલે નહીં એમ નહીં કહેતી, ખબર નહીં પડતી, આપી દઉં એટલે વાપરી લે. ગમે એટલું અંતે અંતે ફરીશ ને, મારા માણસો ચારે કોર ફરે છે. જો બાપુ હાથમાં પકડાય ગયો તો કિડની બીટની બધું વેચાઈ જશે. હું હારી નહીં પઈ, ખબર હે ને. ના ના એવું ના કરતો, એ 10,000 દૂધ થી આવું કરો છો. 10,000 એટલે તમારે તો હું ખાલી 10,000 જ હોય. 10,000 નું અમારે કેટલું વ્યાજ આવે. આ તો વરી ભલામણા કરીને વ્યાજ નહીં લેતા એટલે તમે વરી ચરબીએ કરો. વ્યાજ આલી દેજે ના હોય તો. કાલે પોકાડ દો પૈસા. કાલે નહીં, આજ હોજ સુધીમાં પૈસા જોઈએ ને નહીં મજા આવે. કહી દઉં તારા જે તાર કિડની વેચ્યું હોય ને જે વેચ્યું હોય ને વેચી નાખજે. બાકી મને હોજે પૈસા 10,000 જોશે. હારું હારું. હા એમ બરાબર. 6 વાગે એટલે આવી જજે હોય. કશો હતો નહીં. ઘેર આવો ને. ઘેર આવજે. હારું. હાડ પૈસા લેવા હારા લાગે પણ માંગવા ને એટલે આપવા કોઈને ગમતા નહીં, કોઈને ગમતા નહીં. હા તખો મને ચોથી બાઈક ને ફાઈક લાવે છે જોજે. ફટ કરતા આવે તો ફટ કરતા બુલેટ લે. બુલેટ ને બધું લઈ આવ્યા છો. દગીના ના પૈસા હાલવાનું કરો. પૈસા હાલવાનું કરો. પૈસા 2 વર્ષથી હંગરી રાખ્યા છે ને. હોશિયારી ઓછી મારો ને ભાઈ. કેટલા લેવાના હતા પૈસા બીના? અત્યારે બીના 2 ને હવે બીના યાદ નહીં કેટલા લઈને ગયા હતા મારા જોડે. 5,000 થઈ ગયા? 5,000 થઈ ગયા? 2 વર્ષનું વ્યાજ પણ હશે. હા 2 વર્ષનું વ્યાજ. બેજ બીજું આટલા બધા પૈસા ચોથી લા? 10 રૂપિયા ચા ના. નેકળવાથી ચા વાળી ના લેવા જ કોઈ નહીં. કાણાવાળી આ બધા પૈસા લાયા ચોથી એમ કઉ છું. અમે ગમે તે જ ના કરતા હો. આ દાગીના ને બાગીના કોઈ વસાઈ લીધા છે ને આ મોટું બુલેટ જંગ વસાઈ લીધું છે. પૈસા માગ કરતો હતો તમે. તે પૈસા તો માગે લઈ જા 2 વર્ષે હવે પૈસા આલો. અવાજ દેચો, ને કર અવાજ દેચો. તખો કિસી से कम नहीं, सारा जीतेगा नहीं. આ હોશિયારી મારવા કે નેકળવાથી નેકળવાનું કર. હે ને કને કમ તખો નહીં કાનો, તખો જી કે. શું કહેવાનું? તખોજી કહેવાના, તખોજી. નેકળના હોયથી આના તો આ એરિયામાં બાપુ નું જ ચાલશે, આ તખાજી નું જ ચાલશે. રાજ નતા તાને પૈસા નતા, અમે તો આ શેની બેને બધી ઘરની કરી દીધી છે. હા રસ્તામાં કદી જતા હોય એટલે એ તખલા પૈસા આલી દેજે. એ તો પૈસા નતા તાને મારા પાસે, મારા પાસે પૈસા આવી ગયા છે. તું નેકળને ભાષણ આપ્યા બે કન્યા તખો જી કે જી તખા નેકળ હોયથી તખો ની કે તખોજી કહેવાના. પૈસાનો રોપ બતાવે છે. આઈ હું જ્યાં આવ કરો આવ કરે તારા પર ઉલાડ્યા, મારા ઉપર ઉલાડ્યા. મને લાગે કે હું રૂપિયો વાળો છું, મને લાગવું જોવે. નેકળને ભાઈ તું અહીંથી ગોડા વેડા કર્યા વગર નવી નવાઈના પૈસા આવી ગયા છે. ઈમો ગોડા થયા તું થોડા જાય નેકળો. એની લ્યા તો નહીં કો મફત આયા. આ તો કેટલી મજૂરી પોકી જવું મફત આયા છે. અમે તું તો બે નહીં નતા. ચોથી આ તો અરે ગમે તે રીત ના આયા હોય.
પણ ક્યાંથી લાય તો કો લોટરી લાગી. લોટરી તમારા તો એવા કિસ્મત લોટરી લાગે તમારા ના ના કિસ્મતમાં પુત્રા અઢી જ્યાં છે તમારે લોટરી લાગી ગંધ જ ગંધ મારો નેકળો ભાઈ તમારો આ ફટફટ્યું લઈ પૈસા આલી દીધા ને અવાજ નેચો. અવાજ નેચો વાળી હા તારા વાળી દાદાગીરી કરો પૈસા એમાં તો ભાઈ ખબર તખોજી બોલી દે હજી 1000 રૂપિયા આલી દઉં. નેકર ને હોય થી તારા જેવા હોય 70 આવે મારી પાસે પૈસા લેવા 1 કરોડ ઉપર ફરે પૈસા નેકર હોય થી આ વારી 5-10,000 હોય છે એમાં તો ઉલડી આવો થી 5-10,000 નહીં ઘેર પેટી ભરી પૈસા પડ્યા છે. લેવા છે તારે વેચવા તારા લેવા છે. નેકરવાનું કર ને ભાઈ હોય થી મગજ ખરાબ કરે હવે સભ્યતાથી વાત કર સભ્યતાથી કે 2 લમણાની આલી દેવું. હું હાલે હા તને નહીં બોલું. નેકરવાનું કર હોય થી ભાઈ કે બગડ્યું બંગાર માંથી લઈને આવ્યો છે હું ભંગાર નીકળી. પોતે બંગાર જ છે ચાલુ કરતા નથી આવડતી અને બાઇક લઈને આપી જવા આ સ્ટેન્ડ લો મને ચિંતા કે નહીં ચિંતા મને કરી પૈસા ના આપતી. બે વરસ મોર એ મારી જોડેથી 5,000 વ્યાજે લઈ ગયો હતો અને આમ દમ પૈસો એટલે પાછો તમડી ચેવી કરે તમડી બધી દાદાગીરી તો હા આમ જાણે પૈસો તો એની જોડે તો પાછું એને ખબર નહીં કે આ બીના પંચાલ કુણ છે ના ના પૈસો તો હોય ભેગો કર્યો હા વ્યાજે ફેરવી ને એને કે તું ખાલી જો એકવાર આ જાણી ના રહો કે તું પૈસા ચોથી લાવો છો અને ચોથી પૈસા બધું એ કરો એ તો હું ગમે મારું વિચારવા જેવી વાત છે મારો સ ખેપટો અને પાછું બુલેટ લઈને આવ્યો છે બુલેટ તો દેખાતી નહીં કે એ નહીં દેખાતું એ જ નહીં ખબર પડતી પણ તખા પૈસા તો હું જોણી જાય કે તું ચોથી ભેગા કર્યા અને ચોથી લાયો તું રે ખાલી 1-2 દાડા રે 2 દાડામાં તો બધું તારું ફેસલો લાવી દઉં બજાર જવું તો એક વારી તાતાને મળતું નહીં. તખા ભાઈ હા મને બજારથી લેતા જો ને એટલે આ તખાભાઈ ના બાઈક ઉપર તું વિચાર કરે છે બેહવાનો હા ગોમત જતા તો લેતા જો મને એટલે આ પછી પગ પાડા નહીં આલે પગ નહીં આલે તખાભાઈ જો ઉભો રાખવાના આવું છે અને તમારી હું વખત લે તખાભાઈ ના બાઈક પર બેહવાની તમારી વખત માત્ર ગાડી જવા દે વખત તો નહીં પણ ના કહેવાય પણ કીધું આ તો તમે બધા કદી ઉભો રાખે કદી ઉભો ના રાખતો કદી તખાભાઈ સમય આવશે કોક દારો મારો તો સમય આવશે તારા આવશે પણ તારો કેમ હાલ સમય આવી જાય ફટ લઈને હમણાં મગજ ગરમ છે મારું હાલત સર બીના હાલ ધમકી આલીને આવ્યો છું ને બીજાને ભમાઈને આવ્યો છું આમાં હાલ શોખઠું બહાર નીકળી જાય હાલ ગોઠિયા ખાવા પડ્યા પડે હેટ. સમય આવશે સમય તો આવ્યો છે મારો ક્યાંથી આવ્યો બે બાબા ગલ્લા જતો હા બે બાબા ગલ્લા જતો તરકાનું ઓછું રખાના રાખે એક લંબવાની આલી દે હાલ શોખઠું બહાર કાઢી નાખે હમણાં હાલ પણ બાપુ 10 રૂપિયા બાકી હતા તે હાલવા જતો અલ્યા તું કનો છોકરો છે એ તને ખબર નહીં કનો છોકરો છે તને હજી ખબર નહીં તું જો તો રખડે છે શું કરે 10 રૂપિયા બાકી હતા તે પછી શું કરે હાલી આવ્યો? તાને અરે ઘેર જતો રે હું આવું હેઠ ભાઈ બધી વાત છોકરો પણ તારા પેલા બે બાબા ને સમજાઈ દો હું ચોખ્ખું કઉ છું હજી કઉ છું સમજાઈ દો તમે મને જેવું બોલ્યા મારા બાપુ વિશે બોલ્યા મને ના ગમ્યું બાપુ એટલે ભેમો તને બોલી ગયો બોલ્યો હું બોલ્યો હું કીધું ને કે તારા બાપુ બે જણા ચોરી કરો છો અને કે ચોરી કરો તમે ક્યારે કે આ તો પૈસા જતી લાયા ઇંગ્લિશ લ્યો ભેમો કહી ગયો પખાન છોકરો સોર ને તખો સોર ભેમો કહી ગયો બે પૈસો ની હું વખત ગલ્લા વાળા ની હું હવારે તો સર્કલ ઓટો મારીને આવ્યો છું દેખોણો ના રહ્યો હા કા તું હા તું ઘેર જા આમ જઈ જજો બાપુ વાત ગમાય ઓનલાઈન માં કેટલા પૈસા પડે
2,25,000 ધંધો ચાલુ રાખો. ઘેર જતો રહો. તમે ચિંતા ના કરો બાપુ, છોકરો કનો છે? તમારો લાલ બેઠો છે, ચિંતા ના કરતા. ધંધો ચાલુ રાખ. ઘેર જાય. હું કહેતો હો. ઘેર જા, હું જઈને આવું. હા ખા તું ફેમા તો પણ હા ખા એકી ફેરતી હમણાં હાલ તો મુઢાનું ચોકતું બહાર કાઢી નાખું છું. ગોઠિયા ખાવા પડે છે કે નહીં 100 મહિનાજી તારા ચોથી રાખ. મેન આજે તો ભીટકાઈ ગયો, તારો વારો આવી ગયો. હવારે તો ઓટો મારી ગયો તો સર્કલ પણ તું તને શું ખબર છે? તું તખાના છોકરાનું મારી ગયો, બોલી ગયો મારા છોકરા તું બોલી ગયો. તો આ છે અમારા ગામનો પાડો. પાડો એટલે કે ગામનો માથાભારે માણસ. ગામમાં કોઈ બીનો ઝઘડો હોય તો આ માણસ ભાગ લેવા જરૂર પોકી જતો, પણ આજે એમના જ ગામનો માણસ અને એમની જ દુકાનમાં આવીને મારે છે. પેલે કહેવત છે ને કે શેર માથે સવા શેર કોક દિવસ તો જરૂર મળે. તો ચાલો હવે જોઈએ આગળ. છોકરા ને જેમ તેમ બોલી ગયો તું. છોકરા ડોરો કાઢી દે બાર. ભાઈ યાર, છોકરા તમારે જોમ તેમ નહીં છોકરા જોતો ના બોલતો. યાર, કોઈ ખરાબ નહીં બોલ્યો કોઈ. અવાજ નેતો, અવાજ નેતો કર. અરે પણ ભલા મોણા પીન આવ્યો તો. અને પીવાનું લટ્ટુ જોતી વચમાં આવ્યું. અરે યાર, પીન હોય કાન ભલા મોણા પૈસા આલવા આવ્યો તો બાકી ના મને. ભલામણ જ ની કે તખોજી કે વડનગર ના તખોજી કે આટલો બધો પાવર આવી ગયો. પાવર તો આવે જ ને. કેટલા પૈસા બાકી તો બોલ. પૈસા તો આલીને જો છોકરો. લે અગર પૈસા પણ એમને મને આલો છો કોમ ના. અરે રાખ ઇમના ના લે વાપરવા સાપોણી કર. લાફા મારે ના આલ્યા. ઓ વાહ, તું તે દાડા વળી દોરી પર મને વિડીયો ના આલી એટલે તારા તમે સમજો તું લે. આ બીજું પાર્લર બનાવવું હોય તાત ગાલી. પણ પાવર શું છે આટલો બધો? તમારે શું જોવાના આવા છે? પાવર આવ્યો કે જીવ હોય જ ના. છોકરા તો જેમ તેમ બોલતો જ ના. તો પાહુ ડોળા બાર નાખી જવું. આગો દા. હા ભાઈ, કે હલાઈ હકતા નહીં આવી જશે. તારે શું જોવાના છે? તારે શું જોવાના છે? અમાર પગ ભાગી જ ના જોય. પડો કો રોડ વસી તારા લઈ. ગલ્લા બાકી લેવા આયા. હું તો હના છોકરા આવતો. તો જેમ તેમ બોલતો જ ના. વચમાં ઓગળી ગાઈને બહાર કાઢી દે. તખા માપમાં રહેવાનું, બાકી ટક્કર લેતો જ પછી મને આવડે છે. તમારા જેવા તો ટક્કર વાળા ઘણા હોમા પડ્યા. તકોજી કેવાના, તકો ની કેવાનો. હા, એટલે આજકાલના રૂપિયા એટલે હું જી બની ગયા. રૂપિયા તો ઘેર થપ્પીઓ મારે છે. તાર લેવા છે નહીં લેવા. શું કરવા છે? હમણાં રૂપિયા ચોરીઓ કરેલા રૂપિયા શું કરવા છે મારે? એટલે પાહુ ચોરી નું કીધું, પાહુ દારૂ નું નામ દીધું. તું હું તને ના કઉ છું, હજી કઉ છું કે ચોરી નું દારૂ નું અમારા આગળ નામ નહીં દે. અમે સુધરી ગયા છીએ. એટલે ગામમાં અમે પછી મેટારો કરેલી છે પેલા, ખબર છે ને? તમે આજકાલ ના આયા છો માર્કેટમાં. હાલ જ હમણાં હાલ બીના ની રેસ આલીને આવ્યો છું. વચમાં વાટમાં ભાઈ રઘુનિયા રેસ આલીને આવ્યો છું. બધાને રેસ આલીને આવ્યો છું. ચોથો નંબર તારો જો ફટકાઈ ગયો ને તો જ્યો જોણી. આ નેકળવા કરહાડો અહીંથી આ રસ્તો પડ્યો. અને સિવિલ માં દોધ જમા કરાવવા પડશે તો વાત જુદી પાઈ. અરે નવા નખાઈ દે. એ જોમ તેમ બોલે કને તકોજી કે તખોજી હા. છોકરાને ધમકી ના આવતો ભાવ. સોથી લાયા સાથે આ બધું પૈસા ને પૈસા અમારા પાસે ગમે તે જ ના હોય. તો ચોરીઓ કરી હશે. ચોરીઓ નહીં. આ તો ક્યાં મને ચોથી લાયા? બાઈક ચાલુ થતું નહીં. મને હું ખબર, તમે લઈને આયા છો. છોકરાને જો તે બોલતો રહ્યું કીધું. જતો નકો પછી જતો નકામાં ભમાયો પછી મોત્યા ઉતરાયા. આ તમારે જોવાનું ખાલી વાતા વાત જ માપ્યા.
હા એ તો દેખાઈ આવ્યું ખબર પડી. છોકરાને જો ત્યાં બોલતો ના કર. ના નહીં બોલું. રાતી 2 વાગે સપુ ગોખડા ગહેડી નાખે ઉભા રાખજે પાહો. અને સર્કલ વચ્ચે વચ્ચે ગહેડી નાખે બાઈક પાછળ. ના જો. બુલેટ ચડાઈ દે ઉપર. હા જો. હા જો કે 2 પૈસાનું બાઈક લઈને આવ્યો છે ને જેટલું પાવર કરે છે. અમુક પમદાડા મારા એકાણે તો સાસની ઠેલી લેવા આવ્યો છે ને અત્યારે બાઈક લઈને આવ્યો છે ને કોકનું કાથળ ના કઈ નાખ્યું હોય ને. તપાસ કરવી પડશે. અરે પૈસા લાયો ચોથી. પેલી ને છેલ્લી તો વાત એક આ બીના ને રગલા ને તો માર્યો, મંગા ને માર્યો અને એટલે બધું સારું પાવર અલગ છે આખો. એ કામ કર છોકરા તો ગલ્લા બે હું આવું બરોબર. બધું તપાસ કરવી પડશે. માથા ભારે માણસ ને દાદાગીરી માણસ કરી જાય એટલે આમાં ટક્કર નો માણસ કહેવાય ને ટક્કર માં મારા છે બીજો કોઈ નતો. આ નવો પેદા છે એટલે આનું પજેરું લેવું પડશે. અને મિત્રો બીજો ભાગ જોવા આવવાનું છે ને હું રહસ્ય કાઢવાનું છે. આ પૈસા ચોથી આ પજેરું લેવાનું છે.